આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. ખાસ કરીને ટેટ ટાટની તૈયારીવાળા વિદ્યાર્થીઓ, એમાં પણ ટેટ 1માં જીકે આવતું હોય છે, ટેટ 2માં પણ જીકે આવે છે, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરીમાં પણ જીકે આવે છે. તો જીકે માટે પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એ સિવાય આપણો અત્યારનો જે આ લેક્ચર છે એ સામાજિક વિજ્ઞાનના જે ઉમેદવારો છે, ટેટ 2માં જે પાર્ટ 2 જેને એસએસ હોય છે અને ટાટ સેકન્ડરીમાં જેને પાર્ટ 2 એસએસ હોય છે, એવા વિદ્યાર્થીઓ માટે આપણે છે ને વિદ્યાર્થી મિત્રો અત્યારે અહીંયા પર સમજીએ કે 75 માર્ક્સનું જે એસએસનું આપણું પેપર હોય છે, આપણી પાસે 2013ની પરીક્ષાનું એસએસનું પેપર છે, રાઈટ? ઓકે, તો આપણે આના 75 પ્રશ્નો કમ્પ્લેટ સોલ્વ કરવાના છે. બહુ ડિટેલ સાથે સોલ્વ કરીશું. જો પહેલો પ્રશ્ન છે, કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા? ગોટ ઇટ? હવે તમને બધા વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ કે સાહેબ કયા કયા અગત્યના સત્યાગ્રહો છે. જો આપણે અહીંયા પર જણાવીએ તો 1917નું જે વર્ષ હતું ત્યારે ચંપારણ સત્યાગ્રહ આપ બધા વિદ્યાર્થીઓ જાણો છો. ઓકે, પછી 1918નું વર્ષ છે ત્યારે ખેડા સત્યાગ્રહ છે. 1920નું વર્ષ છે ત્યારે અસહકારની ચળવળ છે. કઈ ચળવળ છે? અસહકારની ચળવળ છે. આ ત્રણ બાબતો ખાસ મહત્વની વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખવા જેવી છે. ઓકે, ત્યાંથી આપણે આગળ જઈએ. આ પહેલો પ્રશ્ન આપણો કમ્પ્લીટ થઈ ગયો. સેકન્ડ ક્વેશ્ચન, ગુજરાતના કયા રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા? હવે બધા વિદ્યાર્થીઓ જાણે છે સાહેબ, બરોડા જે છે ને, બરોડા જેને આપણે ગાયકવાડ સ્ટેટ કહીએ છીએ, તો એ જે બરોડા છે ગાયકવાડ સ્ટેટ, એના રાજવી હતા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. અને જેનું મૂળ નામ તમને બધાને ખબર છે કયું છે? ગોપાલરાવ. મૂળ નામ શું છે એમનું? ગોપાલરાવ. એ ગોપાલરાવ જે છે એમને દત્તક લેવામાં આવેલા. ગુજરાતમાં ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આ કહેવત મુજબનું મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે? ધોળકામાં. સાહેબ કોણે બંધાવ્યું હતું મલાવ તળાવ? સિદ્ધરાજ જયસિંહ સોલંકીના માતા હતા મિનળ દેવી. કોણ હતા બેટા? મિનળ દેવી. એ મિનળ દેવીએ મલાવ તળાવનું નિર્માણ કરાવેલું છે. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવું, મહાકવિ પ્રેમાનંદ છે. 2013ની પરીક્ષાનું પેપર છે. હું તમામ વિદ્યાર્થીઓને ખાસ રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને તમારે તમારા તમામ મિત્રો સુધી શેર કરતો રહેવાનો છે. તમે જ્યારે જોવો છો ત્યારે શેર કરવાનો છે. અને લેક્ચર ખતમ થઈ જાય પછી તમારે ફરજિયાત મિત્રો કોમેન્ટ કરવાની છે કે આગળનું જે કાંઈ પણ આપણું પેપર છે એ હું વહેલી તકે તમને મૂકી શકું, રાઈટ? હવે પછીનો ક્વેશ્ચન છે, દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા ગાંધીજીએ કોની પસંદગી કરી? તો અબ્બાસ તૈયબજી. પણ જો અબ્બાસ તૈયબજીની પણ ધરપકડ થાય તો કોણ આવશે? સરોજિની નાયડુ. સરોજિની નાયડુ. ગુજરાત માટે ગુર્જર દેશ શબ્દ પ્રયોગ એ મૂળરાજ સોલંકી. કોણ હતા? સ્થાપક હતા સોલંકી ડાયનાસ્ટીના. સોલંકી સામ્રાજ્યના સ્થાપક હતા. ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશદ્વાર કહેવાય? હવે મક્કાના પ્રવેશદ્વારની જો આપણે વાત કરીએ ને તો સુરત શહેર. કેમ? કારણ કે ત્યાંથી મક્કા મદીનાની યાત્રાની શરૂઆત થતી, જહાજો ત્યાંથી જતા હતા. NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન અથવા બોર્ડ, NDDB પૂરું નામ યાદ રાખજો બેટા. અહીંયા ભલે કોર્પોરેશન આવેલું છે, આણંદ આવશે. કયું આવશે? આણંદ. એક સમયે જ્યાં વહાણો બાંધવાનો વ્યવસાય ધમધમતો એ કચ્છનું બંદર, મુખ્ય બંદર કયું? અત્યારે ભલે બેટા કચ્છની અંદર કંડલા પોર્ટ મહત્વનું બંદર છે. અત્યારે કચ્છમાં મહત્વનું બંદર કયું છે? કંડલા પોર્ટ. પણ વાસ્તવિકતા જે તે સમયગાળા દરમિયાન કચ્છનું મહત્વનું બંદર હતું માંડવી. ગોટ ઇટ? સરકારની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશના દરેક ગામોમાં અને શહેરોમાં વૃક્ષો ઉગાડવાની ઝુંબેશ શરૂ થઈ છે. એનું નામ શું છે? તો સામાજિક વનીકરણ યોજના. આગળ જઈએ.
રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? હવે તમને ખબર હોવી જોઈએ કે લેટેસ્ટમાં હમણાં તે આપણે જે કહી શકીએ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ છે. કોની ચૂંટણી થઈ છે? ઉપરાષ્ટ્રપતિની, અને રાધાકૃષ્ણન આપણા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ઓકે, તો રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? તો લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાના સભ્યો. રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય? તો આપણે નથી ચૂંટતા, આપણે જેને વોટ આપીએ ને એને પ્રત્યક્ષ કહેવાય. રાજ્યસભાના સભ્યો જે છે એ પરોક્ષ રીતે ચૂંટાય છે. કઈ રીતે ચૂંટાય છે? પરોક્ષ રીતે, રાઈટ. તો એ રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા. કયો વિકલ્પ પંચશીલનો સિદ્ધાંત નથી? તો બાહ્ય આક્રમણ સમયે એકબીજાને લશ્કરી મદદ કરવી. પંચશીલના જે કરારો થયા હતા એમાં આવી કોઈ ચર્ચાઓ થઈ નહોતી, જવાહરલાલ નહેરુ હતા ત્યારે. પછી જોડકા છે કે ભાઈ રાજ્યના બંધારણીય વડા કોણ હોય? તો રાજ્યના બંધારણીય વડા સાહેબ આપણા રાજ્યપાલ હોય. મંત્રીમંડળના વહીવટી વડા કોણ હોય? મંત્રીમંડળના વહીવટી વડા મુખ્યમંત્રી હોય. વિધાનસભાનું સંચાલન કરે સ્પીકર, અને ધારાસભ્યને મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કહેવાય. એટલે એ તો સોલ્વ થઈ ગયું આપણું. ઓકે, નીચેનામાંથી કયા વિષયનો રાજ્ય યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો સ્થાનિક સ્વરાજની સંસ્થા, એટલે આને આપણે પંચાયતી રાજ કહી શકીએ. આને આપણે શું કહી શકીએ? પંચાયતી રાજ, જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. ભારત તરફની હિમાલયની પર્વતમાળા કયા નામથી ઓળખાય? હવે જો હિમાલયનું આખું આવી રીતનું માળખું છે બેટા, આ હિમાલય પર્વત છે, રાઈટ. હા, હવે અહીંયા હિમાલયના 3 ભાગ છે આવી રીતના. આ જે છે એને આપણે બૃહદ હિમાલય કહીશું, આ જે છે એને આપણે મધ્ય હિમાલય કહીશું, અને આ જે છે ને એને આપણે કહીશું બેટા શિવાલિક હિમાલય. કયો હિમાલય કહીશું? શિવાલિક હિમાલય. તો અહીંયા પર હવે જો આ જતું રહ્યું આપણે, પણ કાંઈ વાંધો નહીં. તો આપણને ખબર છે ભારત તરફ કઈ ટેકરી આવી? શિવાલિક. ગોટ ઇટ? ઓકે, હવે છે જો જોડકું છે મસ્ત મજાનું, થોડું આપણે ઉપર કરી નાખીએ. ઓકે, હવે જો કનોજનો મહાન પ્રતાપી રાજવી, તો આપણને બધાને ખબર છે કે સાહેબ વર્ધન વંશનો રાજા હર્ષવર્ધન. પછી વાતાપીનો મહાન પ્રતાપી રાજવી, વાતાપી એટલે કર્ણાટકમાં આવેલું બાદામી. ઓકે, ચાલુક્ય વંશ, તો સાહેબ પુલકેશી બીજો, જેણે હર્ષવર્ધનને હરાવ્યો હતો નર્મદાના કિનારાના યુદ્ધમાં. પછી આચાર્ય શીલભદ્ર ભટ્ટ અને હર્ષચરિતના રચયિતા. હવે હર્ષચરિતના રચયિતા મહાકવિ બાણભટ્ટ જ છે, બરોબર છે. તો વૈધુ એક આચાર્ય શીલભદ્ર એ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. ડન. પૃથ્વી ઉપર ઋતુ થાય છે, કારણ કે પૃથ્વી જે છે ને આ સૂર્ય છે, અને આ સૂર્યની ફરતે લંબગોળ આકારે પૃથ્વી છે એ પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી સૂર્યની ફરતે ફરે તો એને પ્રદક્ષિણા કહેવાય. પ્રસિદ્ધ મહાકાવ્ય પૃથ્વીરાજ રાસો કોણે લખ્યું? તો ચંદબરદાએ. ચંદબરદાયાની એક બહુ જબરજસ્ત રચના પણ છે. નમો યાદી અનાદિ તુહી સે ભવાની, તુહી જોગ માયા, તુહી બાકબાની, તુહી ધરણી આકાશ વિભો પસારે. ચંદબરદાય કવિ ચંદભટ્ટ કહેવાતા. પૃથ્વીના ગોળા ઉપર કઈ દિશામાં દોરેલી કાલ્પનિક રેખાને રેખાંશ વૃત્ત કહેવાય? હવે જો આ પૃથ્વીનો ગોળો છે, રાઈટ, તો ઊભી દોરેલી હોય એને રેખા કહેવાય, અને આડી દોરેલી હોય તો એને અક્ષાંશ કહેવાય. અક્ષાંશ કહેવાય. ગોટ ઇટ? તો અહીંયા શું બીજું? પૃથ્વીના ગોળા ઉપર કઈ દિશામાં દોરેલી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવાય? તો ઉત્તર દક્ષિણ. આપણું તો ક્લિયર જ છે ભાઈ. ભારત દેશની પ્રમાણ સમયરેખા કયા શહેર પરથી પસાર થાય છે? અલ્હાબાદ. અને ભારત દેશની પ્રમાણ સમયરેખા છે બેટા 82.5 પૂર્વ રેખાંશ. મોહમ્મદ ગઝનવી સોમનાથ પર ચડી આવ્યો ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું બેટા? તો ભીમદેવ સોલંકી પ્રથમ. દિલ્હીની ગાદી ઉપર મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? બાબરે કરી હતી. ક્યારે કરી હતી? તો 1526માં. 1526માં. 25 જેટલા પ્રશ્નો તો આપણા પૂરા થવા આવ્યા છે બેટા, આરામથી. રાજ્યની કામગીરી માટે નીતિ ઘડતરનું કામ કોણ કરે છે? હવે જો 3 વસ્તુ હોય. ધારાસભા હોય, કારોબારી હોય, એક કોણ હોય? ધારાસભા, એક કારોબારી, અને એક ન્યાયતંત્ર. બરાબર. ધારાસભાનું કામ છે કાયદા ઘડવાનું,
કારોબારીનું કામ છે કાયદાનો અમલ કરવાનું અને ન્યાયતંત્રનું કામ છે કાયદાને તોડે અને તોડી નાખવાનું. તો અહીંયા શું લખ્યું? રાજ્યની કામગીરી માટે નીતિ ઘડતરનું કામ કોણ કરે છે? તો એ મંત્રીમંડળ આવશે. મંત્રીમંડળનો સમાવેશ કારોબારીમાં થાય. ડન. વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધી અને પૃથ્વી પર પહોંચતા રોકે છે? ઓઝોન. બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું? જો અહીંયા છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ માર ખાઈ જાય, એવું પૂછે કે પસાર ક્યારે કર્યું, પસાર ક્યારે કર્યું? તો 26 નવેમ્બર 1949. પણ એવું પૂછે કે અમલ ક્યારે કર્યો? તો 26 જાન્યુઆરી 1950. ગોટ ઇટ? તો અહીંયા રાઈટ છે. ભારતમાં સૌપ્રથમ કયા શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ? તો મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં. તમને ધ્યાન રાખજો, હું તમને એક વસ્તુ કહું. ધોરણ 8ની અંદર આપેલું છે વૂડનો ખરીતો 1854 જે છે ને, વૂડનો ખરીતો, એની જોગવાઈ છે આ યુનિવર્સિટીઓ શરૂ કરવી. લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે આ યુનિવર્સિટી શરૂ થઈ હતી. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સૌથી નજીકના સ્થળને શું કહેવાય? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. ઓકે. 2009 ડિસેમ્બરમાં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી? આ થોડું કરંટ અફેર છે બેટા, એટલે આ અત્યારે તમે ના કરો તો ચાલે, પણ આ કરંટ ઓછું કહેવાય, કારણ કે આ 13નું પેપર છે ને 2009નો સવાલ પૂછો. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો. ઘણા કારણો હતા. ઓકે, કે આપણા રાજાઓએ અંગ્રેજોને સપોર્ટ કર્યો તો, આપણામાં એકતા નહોતી, આપણામાં કોઈ લશ્કરી સારી એવી તાકાત નહોતી, આપણા હથિયારો જે છે એ યોગ્ય નહોતા, આવી ઘણી બધી. પણ હિન્દી સિપાહીઓમાં દેશદાસની ભાવના નહોતી એવું તો ન જ કહી શકાય. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકારીઓનું મુખ્ય કાર્ય શરૂઆતમાં કયું હતું? શરૂઆતનું પૂછ્યું તો મહેસૂલ ઉઘરાવવાનું. ઠંડા યુદ્ધના સમય દરમિયાન મોટાભાગના વિકાસશીલ દેશોએ કઈ નીતિ અપનાવી? તો બિન જોડાણવાદની. હવે જો વિદ્યાર્થી એવું પૂછે કે સાહેબ અમે ટેટ 2ની એક્ઝામની તૈયારી કરીએ, ટેટ 2, તો અમારે ખાલી 6, 7, 8 આટલું જ આવે? જો બેટા એક સાચી વાત કહું, બરાબર, ધોરણ 9 અને ધોરણ 10 બેઝિક આવે, એવું આવે, બેઝિક આવે. તો એના માટે તમારે શું કરવાનું? સ્વાધ્યાય. શું કરવાનું દીકરાઓ? સમજ પડે છે? એના માટે તમારે સ્વાધ્યાય કરી નાખવાનું. એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના દેશોને ત્રીજા વિશ્વના દેશ કહેવાય. ભારતીય બંધારણને સમજવાની ચાવી એટલે આપણું આમુખ જ છે. બંધારણને સમજવાની ચાવી એટલે આમુખ. ભારતને કલ્યાણ રાજ્ય બનાવવા બંધારણમાં શી જોગવાઈ છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણનો ભાગ 4. પ્રમાણ સમયરેખા આપણે આગળ જ કહી દીધો. જો એક જ ટોપિકમાંથી 2 પ્રશ્નો આવ્યા. કેટલા પ્રશ્નો આવ્યા? 2. રેખાંશ, અક્ષાંશ અને એકા. એક શહેરના રિક્ષાવાળાઓએ પોતાની કેટલીક માગણીઓ એકત્ર થઈ પોતાનું એક યુનિયન સ્થાપ્યું, એક ગ્રુપ બનાવ્યું. તો આમાં સ્વતંત્રતાનો હક છે. ભારત દેશનો નાગરિક પોતાનું યુનિયન બનાવી શકે છે, પણ એનો ઉપયોગ દેશની વિરુદ્ધમાં ન કરી શકે. એક મંદિર જેનો આકાર રથ જેવો છે, 12 પૈડા છે અને 7 ઘોડા ખેંચી રહ્યા છે, તો એ કોણાર્કનું સૂર્ય મંદિર છે, જે ગંગવંશના રાજાએ બનાવ્યું હતું. અને ગંગવંશના રાજા હતા નરસિંહ વર્મન. કોણ હતા બેટા? નરસિંહ વર્મન. ભારતની કઈ શોધના કારણે વિશ્વના ગણિતશાસ્ત્રમાં ક્રાંતિકારી ફેરફાર થયા? શૂન્ય અને દશાંશ પદ્ધતિ. કયા અખાતના ભાગને નેશનલ મરીન પાર્ક જાહેર કરાયો? કચ્છનો અખાત. કયા લગ્ન પ્રકારમાં પુરુષને એક સાથે એકથી વધુ પત્ની હોય છે? હવે અહીંયા તો અમુકને એકેય નથી હોતી, પણ તોય આવો પ્રકાર આવે છે બેટા. બહુપત્નીત્વ. કયા સમાજમાં સૂક્ષ્મ સ્વરૂપના કાર્યોમાં વિશેષીકરણ થઈ રહ્યું? આધુનિક માનવ સમાજ. સામાજિક સર્વેક્ષણનું પ્રથમ સોપાન કયું? વિષય પસંદગી. કોઈ પણ જૂથમાં વ્યક્તિના વર્તન નક્કી કરતા નિયમને શું કહેવાય? સામાજિક ધોરણો. અને આજના લેક્ચરનો આપણે છેલ્લો ક્વેશ્ચન લઈએ. વસ્તુના વપરાશ સાથે સીમાંત દૃષ્ટિગુણ ઘટતો જાય છે. હવે જો ફરી એકવાર કહી દઉં બીજો, લેક્ચર તમને સારો લાગ્યો હોય, પ્રશ્નો તમને આ ગવર્મેન્ટનું પેપર હતું એ જ મેં સોલ્વ કરાવ્યું છે, મારા પોતાના પ્રશ્નો હતા નહીં. શેર પણ કરજો
અને નેક્સ્ટ પાર્ટ માટે તમારે મને કોમેન્ટ કરવાની છે. બરાબર છે દીકરાઓ? ચાલો, જય હિન્દ. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.